નમસ્તે દર્શક મિત્રો, હું પ્રભુભાઈ કિહલા જૈવિક ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જીરું ઉપાડવાનું ચાલુ કર્યું છે. મિત્રો, એ જીરું ઉપાડી રહ્યા છે. જો મિત્રો, આ જીરું આપણે વાવેતર કર્યું હતું આપણે 11મા મહિનાની 17 તારીખે આ જીરાનું વાવેતર કર્યું છે. મિત્રો, અને જીરું હવે પાકી ગયું છે. કારણ કે પાકી ગયુંનું કારણ છે મિત્રો, આપણે આને ઉગાડ્યા પછી 3 જ પાન આપ્યા હતા અને પછી બગાડવાને બીકે આપણે આપ્યો નતા પાણ. એનું કારણ છે આપણે ગાય આધારિત ખેતી કરવી છે, એટલે આપણે કોઈ મિત્રો આપણે દવા કાંઈ લેવાની એગ્રામ જાવી નહીં, એટલે બગડવાનો ચાન્સ રહે. એટલે મિત્રો આપણે જે જીરું રહ્યું ને એ મિત્રો, જો આ રીતનું પાક આ જીરાનો થયો છે. મિત્રો, આ જીરું મિત્રો જોઈ લ્યો, આમાં કાંઈ ઘટે નહીં એવું જીરાનો પાક આવ્યો છે. મિત્રો, આપણે ઉગાડ્યા પછી આને 3 પિયત આપ્યા છે, અને પિયતમાં મિત્રો આપણે જીવામૃત જવા દીધું છે. પિયતે જો મિત્રો જીવામૃત જવા દીધું છે, અને મિત્રો છંટકાવ આપણે શરૂઆતનો છંટકાવ જે આપણે જીવામૃત અને દૂધ ગોળનો એટલે વૃદ્ધિ વિકાસ માટેનો પહેલો છંટકાવ આપ્યો હતો, જીવામૃત ને દૂધ ગોળનો. અને પછી બીજો છંટકાવ મિત્રો આપણે એમાં બીજો છંટકાવ આપ્યો તો આપણે 10 પાણે અરક, અને 10 પાણે અરક સાથે આપણે એક તુલસીનો રસ, એ તુલસીના રસનો આપણે આમાં છંટકાવ કરેલો છે. અને એક તુલસીના રસ સાથે આપણે ગાય માતાનું ગૌખળનો છંટકાવ કરેલો છે. મિત્રો, અને છેલ્લે પીછે મિત્રો જીરું ગાભે આમ એમ કે દોડવે આવી ગયું એટલે મિત્રો આમાં આપણે દૂધ ગોળના છંટકાવ 2 મારી દીધા. દૂધ ગોળના છંટકાવ 2 માર્યા એનું કારણ છે જે આપણે આમાં ફાલ ફૂલ આવતો હોય એટલે ફાલ ફૂલ ક્વોલિટીદાર થાય. અને મિત્રો અવશ્ય આ જે દાણો રહ્યો ને, આ દાણો નિકોર થઈ જાય. આ દૂધ ગોળનો એટલો પ્રતાપ છે. મિત્રો, દૂધ ગોળનો છંટકાવ કર્યો, જીવામૃતનો છંટકાવ કર્યો, 10 પાણે અરકનો છંટકાવ કર્યો, અને આવા બધા છંટકાવ કરી અને આપણે આ જીરું પરિપક્વ કરેલું છે. મિત્રો, આમાં આપણે કોઈ જાતનું કેમિકલ કે કોઈ જાતની પેસ્ટિસાઇડ દવા કે નહીં ખાતરનો દાણો આપણે આમાં નથી નાખેલો. આપણે મિત્રો આ જે માત્ર ને માત્ર ગાય આધારિત ખેતીમાં જે આ જીરું પકવેલ છે. તો મિત્રો જે કોઈને આ જે ગાય આધારિત જીરું ખાવું હોય, જે કોઈ મિત્રોને, તો મારો કોન્ટેક્ટ નંબર એક હું આપી દઉં છું. મારો કોન્ટેક્ટ નંબર છે 99 98 54 87 62. આ મારો કોન્ટેક્ટ નંબર છે મિત્રો. તો મિત્રો આ મારો મોબાઈલ નંબર હતો. અને મિત્રો મારા ફાર્મનું નામ છે જીવન પ્રાકૃતિક ફાર્મ. એ જીવન પ્રાકૃતિક ફાર્મ મારા જે કોઈને વિઝિટ કરવી હોય જીવન પ્રાકૃતિક ફાર્મની, તો મેં સરનામું પણ હોત અને એમાં એડ કરી દીધું છે. તો ગમે લોકોને જે કોઈને મિત્રોને આપણા ફાર્મની વિઝિટ કરવી હોય તો મિત્રો આપણા ફાર્મે વિઝિટ જરૂર ને જરૂર અવશ્ય લેજો. અને મારું ગામ હાથસણે છે મિત્રો, અને તાલુકો વિછિયા છે, અને જિલ્લો રાજકોટ છે. આ મારો એડ્રેસ છે મિત્રો. અને મોબાઈલ નંબર તો મેં મિત્રો આપી જ દીધો છે. મોબાઈલ નંબર ફોન કરી શકો છો, અથવા તમે મારા ફાર્મની વિઝિટ કરી શકો છો. કારણ કે કેવલ ને કેવલ આપણે ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતી કરવી છે મિત્રો. અને છેલ્લા 7 વર્ષથી કરવી છે, અને 8મું વર્ષ પૂરું થયું છે મિત્રો. અને ખૂબ સારું રિઝલ્ટ મળે છે ગાય આધારિત ખેતીમાં. તો મિત્રો ગાય આધારિત ખેતીમાં થોડું આગળ વધો, થોડુંક રાસાયણિક બંધ કરો, અને ગાય આધારિત ખેતીમાં થોડુંક તમે માનો કે 10 વીઘા હોય તો 2 વીઘામાં કરો, પણ થોડું ચાલુ કરશો એટલે તમને આપોઆપ ખબર પડશે, ના આમાં રિઝલ્ટ મળી જાય છે મિત્રો. તો મિત્રો કેવો વિડીયો લાગ્યો તમને? જો સારો વિડીયો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને આગળ વિડીયો જરૂર ને જરૂર મોકલજો. જય ગૌ માતા મિત્રો.